નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આગામી સમયમાં યોજાનાર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા આગામી સમયમાં યોજાનાર છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી તારીખ 31/1/2025ના રોજ પૂર્ણ થઈ છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની શારીરિક કસોટી યોજાઈ હતી। ત્યારે જે ઉમેદવારોએ બિન હથિયારી પીએસઆઈની શારીરિક પરીક્ષા પાસ કરી છે અને હવે લેખિત પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે બિન હથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે યોજાશે તેને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા અંગે જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ માર્ચ મહિનાના અંતમાં કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં લેખિત પરીક્ષા યોજવામાં આવી શકે છે, જેથી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દે તે માટે આ જાહેરાત કરવામાં આવી છે। તો ગુજરાત રાજ્યમાં પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર માટે કુલ 12,472 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે 472 જગ્યાઓ તેમજ લોકરક્ષક કેડરની 12,000 જગ્યાઓ, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાહીની જગ્યા પર ભરતી કરવામાં આવશે।